રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં સિવિલ હોસ્પિટલમાં ચાલતા સુવિધા મેડિકલ સ્ટોરના કોન્ટ્રાક્ટ સામે ઉઠ્યા સવાલો। કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા બાદ પણ સુવિધા મેડિકલ શરૂ હોવાની કરાઈ ફરિયાદ। કોંગ્રેસ આગેવાનો દ્વારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને કરવામાં આવી રજૂઆત। કોન્ટ્રાક્ટ 2009માં પૂરો થઈ ગયો હોવાના કરવામાં આવ્યા આક્ષેપો। કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ભાજપના પૂર્વ કેન્દ્ર મંત્રી ડો. વલ્લભ કથિરિયાના ભાઈનો કોન્ટ્રાક્ટ હોવાના કારણે ચાલી રહ્યો છે મેડિકલ સ્ટોર। પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈને આર્થિક રીતે ફાયદો પહોંચાડવા કોન્ટ્રાક્ટને મૌખિક રીતે અપાયો છે। ટેન્ડરની પ્રક્રિયા વગર કઈ રીતે કોન્ટ્રાક્ટ મળ્યો એક મોટો સવાલ। શા કારણે સિવિલમાં ફરજ બજાવનાર પૂર્વ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને વર્તમાન મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે મૌન। કોંગ્રેસની સ્પષ્ટ માંગણી હાલ જે મેડિકલ સ્ટોર એજન્સી ટેન્ડર પ્રક્રિયા વગર ચાલી રહ્યું છે તેને નોટિસ પાઠવે અને તે એજન્સીને દૂર કરાય। ટેન્ડરની પ્રક્રિયા કરી યોગ્ય એજન્સીને કામ સોંપાય। અમે લોકો હું સંજય લાખાણી રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા તરીકે કામ કરીએ છીએ અને અમે ભાજપ વિરુદ્ધ જે ભ્રષ્ટાચાર ચાલે છે એમાંની એક આ સિવિલ હોસ્પિટલની મુહિમ અત્યારે અમે આપની સમક્ષ રજૂ કરીએ છીએ। આ જે સિવિલ હોસ્પિટલ છે તેની અંદર ટેન્ડરની સિસ્ટમ 2006માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું અને એ ટેન્ડર ફક્ત એની મર્યાદા 3 વર્ષની હતી। એની અંદર ક્લિયર કટ મેન્શન કરેલું છે કે આ ટેન્ડર 3 વર્ષ પછી ઓટોમેટિકલી કેન્સલ કરવામાં આવશે અને તે છતાં પણ એ સમય મર્યાદા પૂરી થઈ ગયા બાદ ઓટોમેટિકલી એ લોકોએ રીટેન્ડરિંગના નામે ચલાવવા રાખ્યું અને 2016થી તો એવું કહેવામાં આવ્યું કે આ જે છે એ અમારે હેલ્થ કમિશનરની મૌખિક સૂચનાથી અમે ચલાવીએ છીએ। તો છેલ્લા 8 વર્ષથી કોઈ પણ ટેન્ડર અથવા રીટેન્ડરિંગ કર્યા વગર આ મેડિકલ સ્ટોર હલાવે છે, કારણ કે આ મેડિકલ સ્ટોર છે એ આપણા ભૂતપૂર્વ સાંસદ અને માજી મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયાના ભાઈ છગનભાઈ કથિરિયાનું છે અને એને આ બધા અધિકારીઓની રહેમ દ્રષ્ટિથી ચલાવવામાં આવે છે। બાકીની વિગત મારા સાથી કૃષ્ણદત્તભાઈ રાવલ આપશે। હોસ્પિટલ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદરમાં ઘણા બધા કૌભાંડો ચાલે છે। એનાનું એક કૌભાંડ પણ આ એક સુવિધા મેડિકલ સ્ટોરના નામે ચાલતી ગેરરીતિઓનું છે। રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ ભાજપ વિરુદ્ધ જે કૌભાંડોની પ્રક્રિયાઓ જે કોંગ્રેસ ચલાવી રહી છે મોહિમ, એના ભાગરૂપે અમે રાજકોટમાં કાર્યવાહી કરી। અમને એવું ખ્યાલ આવ્યું કે સુવિધા મેડિકલ સ્ટોર છે એ ગેરકાયદેસર રીતે ટેન્ડરની સમય મર્યાદા પત્યા પછી પણ આજે ચાલુ છે। પ્રથમ ટેન્ડર જ્યારે આપવામાં આવ્યું 2006માં ત્યારે એની શરત એવી હતી કે 3 વર્ષ પછી ઓટોમેટિક બંધ થઈ જશે। 2024માં આજે ટેન્ડર વગર પ્રક્રિયા ચાલે છે। જેમ સંજયભાઈ હમણાં થોડી વાર પહેલાં આપણે કીધું એવું ગેરકાયદેસર રીતે ટેન્ડર પ્રક્રિયા માત્ર અને માત્ર ભાજપના આગેવાનના ભાઈનું છે એટલે કોઈ પ્રકારના નિયમોનું એને કોઈ કર્યા વગર એને ગેરલાભ આપી અને આ સુવિધા મેડિકલ સ્ટોરને ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું છે। જેની સામે અમે આંદોલન કરી અને આ સુવિધા મેડિકલ સ્ટોરને તાત્કાલિક ધોરણથી બંધ કરી અને નવું ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરાવી અને નવી કોઈ એજન્સીને આનું ટેન્ડર આપે અને આવા કૌભાંડો થતાં સિવિલ હોસ્પિટલમાં બંધ થાય એની મેં પ્રક્રિયા ચલાવી રહ્યા છે। કેટલા વખતથી આ જે ટેન્ડરિંગ વગર જે સ્ટોર છે ધમધમી રહી છે? છેલ્લા 2016થી આ પ્રક્રિયા કોઈ ટેન્ડરની પ્રક્રિયા થઈ નહીં। આમ તો 2009માં એનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી, પછી મૌખિક ટેન્ડરિંગની ઈ ટેન્ડરિંગની એવી ખોટી વાતો કરી અને આ સુવિધા મેડિકલ સ્ટોરને ચલાવવામાં આવ્યું છે। મૂળ આમ તમે એક્ઝેક્ટ જુઓ તો ઓન રેકોર્ડ તો 2016થી માત્ર મૌખિક આદેશોના આધારે ટેન્ડર ચાલે છે।